એકને એક તેલમાં તળાયેલી વસ્તુ વેચતા વેપારીઓને હવે ખેર નથી। FSSAIની ગાઈડલાઇન અનુસાર દૈનિક 50 લીટરથી વધુ ખાદ્ય તેલનો ઉપયોગ કરતા બધા જ એકમો પર હવે ફરજિયાત TPC ચેક કરવા માટેનું મશીન રાખવું પડશે। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા અનુસાર વારંવાર ખાદ્ય તેલને ગરમ કરતાં તેમાં TPC વધે છે, ત્યારે ખાદ્ય તેલના માનવ સેવન માટે અસુરક્ષિત બની જાય છે। આવા ખાદ્ય તેલના સેવનથી હૃદય રોગ, લીવર સંબંધિત રોગો થવાની સંભાવના વધી જાય છે। ત્યારે અમદાવાદમાં મોટા ગણાતા 42 જેટલા એકમો પર ફરજિયાત TPC મશીન ખરીદવાને લાગવા બાબતે સૂચનો કરવામાં આવ્યા છે અને આ હેલ્થ વિભાગ દ્વારા આ બાબતે જે જવાબદાર લોકો છે તેમની સામે કાર્યવાહીની વાત કહી છે। આ મામલે શું કહી રહ્યા છે DYHO ડૉક્ટર તેજસ શાહ, તેમને સાંભળો। આપણે સાંભળ્યા હતા ડૉક્ટર તેજસ શાહ કહ્યું કે ખાદ્ય તેલનો ઉપયોગ કરતા વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ખાદ્ય તેલની ગાઈડલાઈન અનુસાર જો સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ આવેલ છે એના ટોટલ પ્રોડક્ટ કાઉન્ટ જો 25% થી વધારે થાય તો તેલ અખાદ્ય બને છે અને એને કારણે કાર્ડિયક ડિસીઝીસ થવાની શક્યતા રહેલી છે। આપણે રિસન્ટલી જોઈએ છીએ કે નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના ઇશ્યુઝ, કાર્ડિયક પ્રોબ્લેમ્સ ઘણા બધા થાય છે। તો આ જે ગાઈડલાઇન છે એના અનુસાર જે ગાઈડલાઇન એમ કહે છે કે જે યુનિટો 50 લીટરથી વધુ યુઝ ઓઇલ કરતા હોય તેઓ દ્વારા એન્શ્યોર TPC મશીન આપણે આ જે નક્કી કર્યું છે કે ભાઈ એમણે TPC મશીન જે ટોટલ કોલર કાઉન્ટ માપવાનું જે મશીન છે એ એમણે વસાવવાનું રહેશે અને દૈનિક એમણે રજિસ્ટર પણ નિભાવવાનું રહેશે કે જે ડેઈલી જે એમને યુઝ કર્યું છે ઓઇલ એમાંથી કેટલા લીટર ઓઇલ એમને છેલ્લે વપરાશના અંતે પડી રહ્યું છે અને જે વપરાશના અંતે પડી રહેલું હોય એ પાછું સિસ્ટમમાં ના આવે। ઘણીવાર શું થતું હોય છે કે એ ઓઇલ એ લોકો કોઈ નાના વિક્રેતા અને કે કોઈ અન્ય દુકાનોમાં આપી દે। હવે સિસ્ટમમાં એ ઓઇલ પાછું ના આવે એટલે ભારત સરકારે 53 જેટલી એજન્સી નિયત કરેલી છે રાષ્ટ્રીય લેવલે કે જે એનાથી બાયોફ્યુલ બનાવે છે અને બાયોફ્યુલ બને એટલે જે પેટ્રોલ કે અધર ઈંધણમાં વપરાય છે એટલે સિસ્ટમમાં પાછું એ ઓઇલ બળેલું ઓઇલ પાછું ના આવે, એ મુખ્ય હેતુ છે। એટલા માટે એક રજિસ્ટર નિભાવવાનું, એમણે TPC મશીન રાખવાનું, દરેક જે 42 જેટલી દુકાનો અમે આઈડેન્ટિફાઈ કરી છે જે મોટા ફરસાણના વિક્રેતાઓ છે અમદાવાદમાં, ચોક્કસ આના સિવાય પણ બીજા જો ધ્યાનમાં આવશે તો એ લોકોને પણ આવરી લેવામાં આવશે। એ લોકોએ આગામી 1 મહિનામાં આ મશીન વસાવી લેવાનું રહેશે। દુકાન આગળ જો કોઈ પબ્લિકને લાગે કે ભાઈ એમની ગુણવત્તામાં ઇસ્યુ છે તો પબ્લિક સામે જો વસ્તુ તળાવતી હોય, ગરમ તેલમાં જ આ મશીનથી ચેકિંગ થાય છે તો પબ્લિકને પણ ચેકિંગ કરવું હોય તો એ બતાવવાનું રહેશે અને બળેલું ઓઇલનું એક રજિસ્ટર રાખવાનું અને જે તે એજન્સીને આપવાનું રહેશે। આ 42 માંથી લગભગ 13 જેટલા યુનિટોએ તો અમારા પ્રયત્નોને કારણે એ મશીન વસાવી લીધા છે, પણ હવે આપણે એમને 1 મહિનાની મુદત આપી છે કે આ મશીનો એ લોકો વસાવી લે। બીજું જે સવાલ તમે પૂછ્યો કે નાના વેપારીઓ સુધી કઈ રીતે પહોંચીશું, તો કોર્પોરેશનના બધા જ ફૂડ સેફ્ટી ઓફિસરને આ મશીન પ્રોવાઈડ કરવામાં આવ્યા છે। જેમ એ દરેક લોકો આ યુનિટોને ચેકિંગ પણ કરશે અને એમાં જો પકડાશે 25 ટોટલ કોલર કમ્પાઉન્ડ કરતાં વધારે તો એની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે। આપના માધ્યમથી આ દરેક લોકોને મેસેજ છે કે જે FSSAI રૂકો ગાઈડલાઇન છે, રીયુઝ કુકિંગ ઓઇલની ગાઈડલાઇન છે એ પ્રમાણે કોઈ પણ ઓઇલ 3 વખત કરતાં વધારે વાપરવું નહીં જોઈએ અને ઘણી વખત મશીનની પણ જરૂર હોતી નથી। તેલ ઘેરું થાય અથવા વાદળી કલરનો ધુમાડો એમાં થાય સ્પેસિફિકલી તો એ તેલ વાપરવા લાયક નથી, એ સ્પષ્ટપણે આઈડેન્ટિફાય થાય છે। એટલે તમામને એવી વિનંતી છે કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના બંધ કરે અને જો કોઈ કરતું હોય તો એની સામે ફૂડ ડિપાર્ટમેન્ટ કડકમાં કડક કાર્યવાહી કરે। જે એકમ ધારકો છે તે લોકો કેટલા લીટરથી વધારે આ તેલ ઉપયોગ કરતા હોય તેનાથી આ મશીન રાખવું ફરજિયાત છે અને આ મશીન કાર્યરત રહે છે કે નહીં તેનું મોનિટરિંગ કઈ રીતે થશે કે આ એમના દ્વારા ચેક કરવામાં આવે છે કે નહીં? હાલ આપણે 50 લીટરથી વધુ તેલ દૈનિક વપરાશ થતો હોય એના માટે આ ફરજિયાત કરેલું છે। હવે એ લોકો દૈનિક વાપરે છે એના માટે એના દુકાનના આગળ પણ બોર્ડ લગાવેલું છે કે એ લોકોએ ચેકિંગ કોઈ પબ્લિક બી માંગે તો એને ચેક કરવાનું રહેશે અને આ એવા યુનિટો છે કે જે મોટે ભાગે એમના ગુણવત્તા સાથે કોમ્પ્રોમાઇઝ કરતા નથી હોતા, પરંતુ જ્યારે બી પબ્લિક માંગે એ બી એન્શ્યોર કરીશું અને એને રજિસ્ટર પણ નિભાવવાનું છે। એક અંદાજ એવો પણ છે કે જો મારું રોજનું 100 લીટર ઓઇલ વપરાતું હોય તો 15 થી 20% જેટલું ઓઇલ 10 થી 15% એ બળેલું રહે, એટલે એમના જે
ડિસ્પેચિંગ રજિસ્ટર હોય કે ભાઈ જે એજન્સીને એણે ઓઇલ આપ્યું એના પરથી પણ આપણને ખ્યાલ આવશે કે રોજે રોજ એનું મેન્ટેન થાય છે કે નહીં. અને બીજું કે જે આ એજન્સીસ છે આ બળેલું ઓઇલ એ મફતમાં નથી લેતી, એને પણ રેટ નિયત કરવામાં આવેલ છે. 1 લીટર ઓઇલના જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 70 થી 80 રૂપિયા જે તે દુકાનદારને પરત આપવામાં આવતા ખાદ્ય તેલનો ઉપયોગ કરતા વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ખાદ્ય તેલના ટીપીસી 25%થી ન વધે તે સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવેલ છે. હવે લોકો જાતે તેલનો ઉપયોગ વારંવાર વેપારીઓ દ્વારા કરવામાં આવતો હોય તો તેની ચકાસણી સ્તર પર કરી શકે તે બાબતની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા ગોઠવવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.